તો અહીંયા આપણે ગોળાનું ક્ષેત્રફળ જોઈશું અને સાથે સાથે પૃષ્ઠફળ જોઈશું. હું બે શેપ દોરું છું, એ બંને શેપ મને કહેજો કયા કયા છે. બોલ, આ શું છે અને આ શું દર્શાવ્યું છે? બોલ. અને આ ઘોડો. શું તફાવત દેખાણો તમને બંનેમાં? અલગ કેમ દેખાણું? વર્તુળ આ રીતનું હશે, આને શું કહેવાય? વર્તુળ, બરોબર. અને ઘોડો વર્તુળ રહ્યું ને, તમારે દોરવું હોય ને તો વર્તુળ દોરવા માટે તમારે 2 ડાયમેન્શન જરૂર પડે, એટલે કે એક સમતલની જરૂર પડે છે, બરોબર. એ સમતલ કેવું હોવું જોઈએ? દ્વિપરિમાણીય. કેવું? દ્વિપરિમાણ. દ્વિપરિમાણ મતલબ એના 2 પરિમાણ હોય. દાખલા તરીકે આ બોર્ડ રહ્યું ને, આ બોર્ડમાં હું જેટલી પણ વસ્તુ લખું ને દ્વિપરિમાણ કહેવાય. કેમ? કેમ કે એમાં એક્સ અને વાય 2 પરિમાણની જરૂર પડે છે. પણ ઘોડો એ ત્રિપરિમાણ છે. ઘોડો કેવો છે? ત્રિપરિમાણ. અહીંયા જો લખ્યું છે એ આ 2D લખ્યું છે. આ 2D નો મતલબ શું થાય? 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ. એટલે જો 2Dમાં આકૃતિ બધી કેવી છે? દેખાય છે આ બધી આકૃતિઓ? જેને દોરવા માટે 2 પરિમાણની જરૂર પડે. અને પછી હું આ 3D એટલે કે ત્રિપરિમાણ. આ બધી આકૃતિઓ કેવી કહેવાય? ત્રિપરિમાણ. કેમ કે એને તમે સમતલ ઉપર દોરી શકો નહીં. એને દોરવા માટે ત્રિપરિમાણ 3D જરૂર પડે. જેમ કે મારે ઘોડો દોરવો હોય તો હું ઘોડો દોરી ના શકું. કેમ? કેમ કે હું ખાલી વર્તુળ જ દોરી શકું. ઘોડો તો આમ પણ હશે ને. તો આ આકાર મારે કઈ રીતે બોર્ડમાં દોરો? આમ કે આમ કરીને આમ દોરો? દોરાય એવું? ના દોરી શકાય. અને આને સમતલ કહેવાય. સમતલમાં માત્ર 2 ડાયમેન્શન આકૃતિ દોરી શકાય. એટલે અમને સમજાવવા માટે કેવો આ શેપ બનાવ્યો છે, દેખાય છે? અને આ શેપ કયો છે? તમારી બાજુથી વળે છે એવું સમજવાનું. તો ઘોડાનું એક બીજું ઉદાહરણ સિમ્પલ કહીએ તો દડો, જે આપણે વોલીબોલ કહીએ કે ફૂટબોલ કહીએ છીએ કે નહીં, એ ઘોડો કહેવાય. અને શું કહેવાય? ઘોડો. અને આ શું છે? વર્તુળ. આ શું છે? આ વર્તુળ છે. ઓકે. તો અહીંયા આપણે ઘોડાનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઘોડામાં પણ પ્રકાર છે. આ શું છે? તો કે આ અર્ધ ઘોડો છે. આ આખો ઘોડો છે અને આ અર્ધ ઘોડો છે. ઓકે. અર્ધ ઘોડામાં પણ અંદરથી ખુલ્લો અને તળિયાથી પેક હોય એવો, મતલબ તળિયાથી ખુલ્લો અને પેક, જેમ શંકુ હતું કે નહીં? શંકુમાં આપણે આ ટોપી લીધા હતા. દાખલા તરીકે અહીંયા અત્યારે હાલ શંકુની વાત કરું તો આ શંકુ અત્યારે નીચેથી કેવું છે? ખુલ્લું છે ને. કેવો છે? ખુલ્લો છે, બરોબર. પણ આવું વર્તુળાકાર તકતી ગોઠવી દઉં, આના ઉપર ફિટ કરી દઉં તો એ બંધ શંકુ થઈ ગયો કહેવાય. કેવો શંકુ થઈ ગયો કહેવાય? બંધ. એ જ રીતે જો ફૂટબોલના દડાને કાપી દેવામાં આવે તો એ તળિયાથી કેવો હોય? ખુલ્લો કહેવાય ને. પણ એના જેવો વર્તુળ તકતી લગાવી દેવામાં આવે તો એ શું થઈ ગયું કહેવાય? બંધ. પણ કાપવું એટલે શું બની જાય? અર્ધ ઘોડો. વચ્ચેથી કાપી નાખવું તો એ શું બની જાય? અર્ધ ઘોડો. અને અર્ધ ઘોડાને નીચેથી બીજો એવો એટલો રાઉન્ડ એને નીચે ભાગ ચીપકાવી દઉં તો એ કેવો થઈ જાય છે? અર્ધ ઘોડો, પણ કેવો? પેક, બંધ, બરોબર. એવું થઈ શકે છે. ઓકે. તો આટલા શેપ વિશે આપણે શીખવાનું છે અને એના ક્ષેત્રફળનું સૂત્ર જોવાનું છે. કઈ રીતે મળશે આપણને ક્ષેત્રફળ? તો ચાલો સૌ પ્રથમ ઘોડાની વાત કરીએ. તો આ જે મને તમને તકતી બતાવી, આ વર્તુળ બતાવ્યું, આવા હું ધારો કે એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? યાદ રાખજો, સૂત્ર યાદ રાખજો. એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? પાઈ r² આ એક વર્તુળનું ક્ષેત્રફળ છે. ઓકે. હવે એક વર્તુળ આ રીતે છે અને વર્તુળને થોડું કાપી અને બીજું એક વર્તુળ એક્ઝેક્ટ આના ઉપર ફિટ કરીશ. એ આ પ્રમાણે હશે. સમજો તમે? 2 વર્તુળ થયા. ત્રીજું એક આમ ગોઠવીશ, 3, અને ચોથું એક આમ ગોઠવીશ. આવા 4 વર્તુળ ભેગા કરું એટલે ઘોડા જેવી રચના થાય કે ના થાય? કઈ રીતે બનાવું છું તમને ખબર પડી? અહીંથી હું કટ કરી નાખું, બીજી આવીને આવી તકતી લઉં, એને પણ આ રીતે કટ કરું અને કટ કરેલા ભાગને હું જોડી શકું કે ના જોડી શકું? એકબીજાની અંદર ફિટ કરીએ કઈ ને? ફિટ કરું એટલે એક શેપ આવો બને, પછી બીજો એની અંદર ફિટ કરું એટલે એક શેપ આવો બને. બને કે ના બને? પાછળથી આ રીતે બનતો હશે. આપણે 3 ડાયમેન્શનમાં દોરી ના શકીએ પણ આ રીતે હું બનાવું છું. આ ભાગ એનો પાછળનો ભાગ છે. રેડી? પછી ત્રીજો એક શેપ બનાવશું, એ આ પ્રમાણે બનાવીશ. અને ચોથો આંકણથી બનાવીશ. આવા 4 ટુકડા ભેગા કરીએ એટલે ઘોડા જેવી રચના થાય કે ના થાય?
તો આપણે યાદ રાખવા માટે શું કરશું, એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું અને મેં ઘોડો બનાવવા માટે કેટલા વર્તુળ લીધા, કેટલા લીધા, તો ટોટલ કેટલું ક્ષેત્રફળ થયું, કેટલું થયું, 4πr² તો તમને પૂછે કે જે ઘોડો હોય એ ઘોડાની વક્ર સપાટી એટલે આખો ઘોડો આવી ગયો ને, એની ઉપરની સપાટી કહેવાય, બરોબર, જેમ કે દડો કહીએ અને દડાની ઉપરની સપાટી. ઓકે, તો ઘોડા એને ઘોડો કહેશું, તો ઘોડાની અથવા ઘોડાનું ક્ષેત્રફળનું સૂત્ર પૂછે તો શું આવે, કેટલા વર્તુળ લીધા હતા, 4, તો 4πr². આ થઈ ગયું ઘોડાનું ક્ષેત્રફળ અથવા એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘોડાનું. સમજ્યા કે નહીં? વર્તુળ ઉપરથી આપણે ઘોડાનું બનાવી દીધું, ઇઝી છે કે નહીં? વર્તુળનું આવડે તો 4 વર્તુળો ભેગા થાય એટલે એક ઘોડો જેવું બની જાય, બરોબર. એટલે આપણે યાદ રાખવા માટે આ રીતે કરશું, ઘોડાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે, 4πr². ઓકે, તો આ એક છે સૂત્ર થયું. પછી આપણે લઈએ અર્ધગોળો, પણ કેવો ખબર છે, નીચેથી ખુલ્લો હોય એવો અર્ધગોળો. જેમ કે દડાને તમે કાપી નાખ્યો, દડાને તમે કાપો તો તમે ખ્યાલ છે કે આખા દડાનું ક્ષેત્રફળ કેટલું હતું અને અડધો કરી નાખો તો કેમ કે અડધું થઈ જાય ને. ઓકે, તો જો એને અડધો કરી નાખું તો હું શું લખીશ, અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આના અડધા, 4πr² અડધો કરી નાખો તો 4 ને 2 વડે ભાગી દો તો 2 વધે ને, 2πr. ચાલો બીજું સૂત્ર શું બન્યું, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ કેવો ખબર છે, નીચેથી ખુલ્લો હોય એવો. પણ હવે નીચેથી ખુલ્લો નથી ભાઈ, નીચે પણ ફિટ કરી દીધો છે. પણ નીચેનો આકાર કયો છે ભાઈ, નીચેનો આકાર કયો છે, વર્તુળ. અને નીચે ફિટ કરી દો ભાગ તો ત્રીજું વર્તુળ થઈ ગયું. અડધો ગોળો જે હતો, આ વક્ર સપાટી જે હતી એ વક્ર સપાટી તો તમે 2πr કીધા હતા અને નીચે બીજું એક વર્તુળ આવ્યું, 2πr² બીજો એક πr² ઉમેર દો, કેટલા થઈ ગયા, 3πr². તો પછી એવો બંધ ગોળો હોય તો બંધ ગોળાનું અથવા બંધ અર્ધગોળાનું કુલ, એને પૃષ્ઠફળ જ કહેવાય ને. કેમ કે મેં તમને શું કીધું હતું, કોઈ શેપની અંદર જેટલા પણ ભાગ હોય ને એ બધાના ક્ષેત્રફળનો સરવાળો એટલે શું કહેવાય, પૃષ્ઠફળ, બરોબર. તો પૃષ્ઠફળ બરાબર કેટલા થાય, 3πr². આ 3 સૂત્ર છે, યાદ રહે ભાઈ. પહેલું સૂત્ર કોનું હતું, ગોળાનું, આખા ગોળાનું. બીજું સૂત્ર કોનું આવ્યું, હવે ગોળાનું સૂત્ર 4πr² હોય તો અડધા ગોળાનું શું હોય, એનું અડધું 2πr². અને અડધો ગોળો પણ કેવો, ખુલ્લો. પણ જો પછી પેક કરી દેવામાં આવે તો એક નવું વર્તુળ એડ થઈ ગયું, નવું વર્તુળ એડ થયું. નવા વર્તુળનું ક્ષેત્રફળ એડ કરો એટલે πr² 2πr² બીજો એક πr² એડ કરો એટલે શું થઈ જાય, 3πr². ખબર છે ભાઈ? તો આ 3 સૂત્રો છે, 3 સૂત્રો યાદ રાખો, એના પરથી દાખલા જેમ અગાઉ ગણતા હતા એ રીતે જ ગણવાના. ઓકે, મને એમ કહો આ 3 સૂત્રમાં તમે રકમમાંથી માત્ર તમારે કઈ કિંમત જાણવી જરૂરી હતી દાખલો ગણવો હોય તો? આ સૂત્રો દેખાય છે, આ સૂત્રમાંથી કઈ કિંમત તમે જાણતા હોય દાખલો ગણી શકો? 4, તો 4 જ છે. પાઈનો મતલબ પણ પાય 22 છે, 3.14 છે. તો માત્ર શું વધ્યું, તમે જો ગોળાની અથવા વર્તુળની ત્રિજ્યા ગોળાની ત્રિજ્યા જાણતા હોય, ગોળાની ત્રિજ્યા જાણતા હોય તો તમને આ બધા જ દાખલા તમે ગણી શકો. ખાલી r જુએ. કેમ? કેમ કે 4 એટલે તો 4 જ કહેવાય. પાઈની જગ્યાએ તમે કાં તો 3.14 લેશો કાં તો તમે 22/7 લેશો, એ તો કિંમત અચળ જ છે, એ નહીં આપી હોય તો તમારે લખવાની છે. તો બાકી તમારે શું રહ્યું, શોધવાનું તો કે r ગોળાની ત્રિજ્યા. હવે કઈ રીતની ત્રિજ્યા હોય એ પણ તમને સમજાવ્યું. ચલો ગોળાની વાત કરીએ અને અર્ધગોળાની બંનેની વાત કરીએ. ઓકે, ગોળાની ત્રિજ્યા ક્યાંથી હશે તો ગોળાના કેન્દ્રથી ગોળા પરના કોઈ પણ બિંદુને ગોળાની ત્રિજ્યા કહેવાય. એને શું કહેવાય, ત્રિજ્યા. એ પછી આ રીતે પણ હોય અને આ રીતે હોય. આ લીટી તમને નાની દેખાય છે ને, પણ એ નાની નથી, આ વર્તુળ આમ છે, બરાબર. એટલે દોરવા માટે તમને એવું લાગે કે આ આકૃતિ એ રીતની છે, પણ એવું છે નહીં, બરાબર. બધી ત્રિજ્યા બધી કેવી હોય, બધી બાજુથી સરખી જ હોય ત્રિજ્યા, બરાબર, અલગ અલગ ના હોય. પછી આમ લ્યો તો પણ સરખો જ ભાગ હોય, આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. અને આ રીતે નીચે લ્યો તો પણ શું છે, ત્રિજ્યા દર્શાવે છે. ઓકે, આનું સેન્ટર ક્યાં હોય, અહીંયા વચ્ચે હોય. એટલે વચ્ચે મતલબ નીચેના ભાગે. તમે અર્ધગોળાની કલ્પના કરો, તમારા મગજમાં વિચારો કે એક દડો છે ને, દડાને કાપી નાખ્યો છે અને એક્ઝેક્ટ ક્યાંથી કાપ્યો છે, વચ્ચેથી.
અને જ્યાંથી તમે કાપ્યો હોય ને ત્યાં જ કેન્દ્ર હોય. ગોળાનું કેન્દ્ર ક્યાં હોય? એ છેડાવાળા વચ્ચેવાળા ભાગમાં જ હોય. તો આ ગોળાનું કેન્દ્ર એ તળિયામાં જ છે. અને એ તળિયાથી લઈ અને ગોળા ઉપરનો ટોચનું બિંદુ લઈ લઈએ તેને શું કહેવાય? ત્રિજ્યા. એનાથી આ બાજુના ભાગમાં લઈએ તો શું થાય? અને આ બાજુ લઈએ તો પણ શું થાય? તો જો ગોળાની ત્રિજ્યા કહો કે પછી આઈકન નીચે કોઈ એક નવી તકતી લગાવી હોય એની ત્રિજ્યા કહો, બંને સરખી જ છે. મતલબ તમને આર મળતો હોવો જોઈએ. આ બધામાં તમને આરની કિંમત તમે જો જાણતા હો, બરાબર, તો તમે દાખલો ગણી શકો છો. પછી તમને 4πr² શોધવાનું કીધું હોય કે 2πr² શોધવાનું કીધું હોય કે પછી 3πr² શોધવાનું કીધું. મતલબ તમને ખાલી આર જાણતા હોવા જોઈએ. એનો વર્ગ કરી નાખવાનો. આરનો શું કરી દેવાનો? વર્ગ. તો આપણે ડાયરેક્ટલી હવે સ્વાધ્યાય ઉપર જઈશું. ચલો, સ્વાધ્યાય 11.2. દાખલા નંબર 1 લાવો. પ્રશ્ન નંબર 1 તમને એવું કીધું છે કે આપેલ ત્રિજ્યા પરની ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તમને ત્રિજ્યા આપી દીધી છે. જો નંબર 1 10.5 સેમી આરની કિંમત આપી છે ને, બરાબર. એટલે હું અહીં લખી નાખું છું આ રીતે. આર બરાબર ત્રિજ્યા એટલે આર લઈશું તો ત્રિજ્યા આર બરાબર કેટલા આપ્યા છે? 10.5 સેમી. અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. શું સૂત્ર છે ભાઈ? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4 ગુણ્યા અહીંયા પણ એવું કીધું છે કે જ્યાં 3.14નો ઉલ્લેખ ના કર્યો હોય ત્યાં શું લઈ લેવાનું? 22. તો અહીંયા ઉલ્લેખ નથી કર્યો તો આપણે શું લઈ લઈશું? ગુણ્યા આરનો વર્ગ એટલે 10.5નો વર્ગ. તમે આ રીતે પણ લખી શકો છો વર્ગ કરીને, અથવા 10.5 ગુણ્યા 10. એનો મતલબ વર્ગ જ થાય, બરાબર. જેમ તમારે ગણવું એ રીતે ગણી શકાય છે. ઓકે, 15 સીતા 105. 15 સીતા 105. તો મતલબ આ 105 જેવું દેખાય છે ને, ભલે 10.5 છે પણ જાય તો ખરું ને એ રીતે. કદાચ આ રીતે કરીએ. ચલો, દાખલા તરીકે પોઈન્ટવાળી કિંમત તમને ખબર ના પડે તમારા, આને તમે શું લખી શકો છો? 105 ભાગ્યા 10 કહેવાય કે ના કહેવાય? આને પણ 105 ભાગ્યા 10 ગઈકાલ જોયું તો આપણે. હવે 15 સીતા થઈ ગયા 4 ગુણ્યા 22 ગુણ્યા 15 ગુણ્યા 15 ક્યાં છે? 105 છે. અને છેદમાં 10 ગુણ્યા 10 કેટલા થાય? 100. 4થી જાય 100. 25 ચોક 100 થાય કે નહીં? ઓકે, તો હજુ પણ આના અવયવ પાડશો તમે. 11 ગુણ્યા 2 5 તરી 15 અને 15 સીતા 105 અને અહીંયા પાયો 25. ઓકે, તો 5 5 જતા રહ્યા. 5 એ 3 જાય કે નહીં? ઓકે, હવે જો અંશ જ વધ્યો. આનો ગુણાકાર કરી દો. 11 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 7. આ 25 તો આના હતા હો ભાઈ, ગણતા નહીં. 25 આપણે 4થી ઉડાડે કે નહીં? એ હતા. તો શું વધ્યું છેલ્લે? 11 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. આનો ગુણાકાર કરો એટલે જવાબ આવી જશે. એકમ શું લખવાનો? ચલો, આ સેન્ટીમીટર તો શું આવે? એકમ સેન્ટીમીટરનો ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ હંમેશા સેન્ટીમીટરનો વર્ગ અથવા મીટરનો વર્ગ જ હોય, બરોબર. ઘનફળ આવશે ને ત્યારે વર્ગ મીટરનો ઘન અને સેન્ટીમીટરનો ઘન થઈ જશે. ઓકે, માખીએ કર્યું? મક્ખી. ચલો, રેડી? ખબર પડી? તો બાકી બધી ત્રિજ્યાઓવાળા દાખલા તમારે જાતે ગણવાના છે. આ એક દાખલો મેં તમને ગણાવ્યો. ત્રિજ્યાની કિંમત તમને બધી આપી છે ને? લાવો, તો તમને જે અલગ અલગ ત્રિજ્યાઓ આપી છે, જેમ કે 5.6 આપી છે, 7 8 56 થાય છે, 5.6 7 2 14 તો આપી છે કે નહીં? એ મૂળ રિમૂવ થતા જશે. ઓકે, દાખલા નંબર 2માં શું આપ્યું છે? દાખલા નંબર 2ની અંદર વ્યાસ આપ્યો છે. તો પછી શું કરશો? દાખલા નંબર 2માં તમને વ્યાસની કિંમત આપી છે. ગોળાનો વ્યાસ આપ્યો છે, અડધું કરી દેવાનું. શું થઈ જાય? ત્રિજ્યા. જેમ કે 1 નંબર હું કહું છું, એમાં એવું કીધું છે કે તમને ગોળાનો વ્યાસ d બરાબર 14 સેમી છે. તો ત્રિજ્યા કેટલી થશે? ચલો, ત્રિજ્યા મળી ગઈ.
પાછું તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, તો શું કરશો તમે? ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr² અને આ કિંમત મૂકી દો, દાખલો ગણ નાખો. તો આના પણ 3 દાખલા તમારે જાતે ગણવાના રહેશે. ઓકે, ખબર પડશે ને? એ જ દાખલો છે, ખાલી ફરક શું છે? અહીંયા બધી કિંમતો કોની છે? વ્યાસની. તમારે વ્યાસને ત્રિજ્યામાં કન્વર્ટ કરવાના. ઓકે, તો હું દાખલા નંબર 3 ચલાવીશ. ઓકે, 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ. ભાઈ ગોળાનું કુલ પૃષ્ઠફળ શું આવે? 3πr². ઓકે, તમને અહીંયા કીધું છે 10 સેમી ત્રિજ્યા, તો આ ગોળાના કેન્દ્રથી ગોળા પરના બિંદુને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. એવું ત્રિજ્યાવાળા અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સૂત્ર શું છે? અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr², જ્યાં r બરાબર કેટલા છે? 10 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા તમે કિંમત મૂકી દો 3. અહીંયા તમને કીધું છે કે પાઈ બરાબર 3.14 લ્યો, અને r એટલે 10નો વર્ગ. 10નો વર્ગ કેટલો છે? 3 ગુણ્યા 3.14 ગુણ્યા 10નો વર્ગ 100. મેં કેમ 3.14 ના ગુણ્યા? હવે 100ને હું આના સાથે ગુણ દઈશ. જ્યારે પોઈન્ટવાળી કિંમતમાં તમે 10, 100, 1000 ગુણો ને એટલે પોઈન્ટ જમણી બાજુ ખસતા જાય. જેમ કે 100 વડે ગુણો તો કેટલા પોઈન્ટ ખસશે? 2 પોઈન્ટ ખસશે. કેટલા ખસશે? હવે 3.14માં 2 પોઈન્ટ જમણી બાજુ જતા રહે તો 314 થઈ જાય. શું થઈ જાય? આ 100 ગુણાઈ ગયા અને શું થઈ ગયું? 314 થઈ ગયા. હવે 314નો ગુણાકાર તમે કોની સાથે કરશો? 3 સાથે. 3નો ગુણાકાર 3 સાથે કરો એટલે 900 આવે, અને 14 તરી 42. એકમ સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરનો વર્ગ. આ અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ આપણને આપ્યું છે. સમજ્યા આખો દાખલો? આને કહેવાય અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ. આપણે અહીંયા લખવાનું છે અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ બરોબર કેટલું મળશે? 942 સેન્ટીમીટરનો વર્ગ. ખબર પડશે ભાઈ? ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 4. ઇઝી દાખલા છે, ખાલી એક કિંમત જાણતા હોય તો તમે આ દાખલો ગણી શકો. બાકી બીજું તમને ગુણાકાર ભાગાકાર આવડવા જોઈએ. પોઈન્ટવાળા પણ ગુણાકાર આવડવા જોઈએ અને પોઈન્ટવાળા ભાગાકાર પણ આવડવા જોઈએ. તો ના આવડતા હોય તો પહેલાં એની પ્રેક્ટિસ કરજો. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવા તેની ત્રિજ્યા 7 સેમીથી વધી અને 14 સેમી થઈ જાય છે. હવા ભરો એટલે ત્રિજ્યા વધી જાય. સિમ્પલ ગોળો હોય ત્યારે એની ત્રિજ્યા કંઈક અલગ હોય. ફુગ્ગાની વાત કરી છે. હવા ભરો એટલે ત્રિજ્યા વધી જાય કે નહીં? કેમ કે એનો કદ વધી ગયું. ઓકે, આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ઓકે, પહેલી પરિસ્થિતિ શું છે? પહેલી પરિસ્થિતિ એવી છે કે હવા ન ભરી હોય ત્યારે ત્રિજ્યા. બરોબર? ફુગ્ગામાં હવા ના ભરી હોય ત્યારે તેની ત્રિજ્યા r1 બરાબર શું લખશું આપણે? મેં r1 નામ કેમ આપ્યું? બીજા માટે r2 લેશું. અલગ અલગ કિંમત છે ને એટલે. ઓકે, તો બંને પરિસ્થિતિમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ચલો આના માટે પહેલાં શોધી નાખીએ. તો તેવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ચલો 4, અહીંયા 3.14 લેવાના કીધા નથી. 22 ગુણ્યા r² 7 ગુણ્યા 7, 1 7 તો ઉડી ગયા. ઓકે, તો 4 ગુણ્યા 22 ગુણ્યા 7. ઓકે, 22 ગુણ્યા 4 એટલે 4 દુ 8, 4 દુ 88 થશે. 88 ગુણ્યા ઓકે 7 8 56 560 અને 7 8 56 560માં 56 ઉમેરીએ 6 6 ને 5 11 ને એકડો વધ્યા 1 616 સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, તો તમને શું મળ્યું? ગોળાની એવો ફુગ્ગો બરોબર, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું?
પણ ક્યારે ક્યારે જ્યારે હવા ભરેલી નહોતી. ઓકે, હવે શું લખશું? બીજો કિસ્સો શું છે? ફુગ્ગામાં હવા ભરતા ત્રિજ્યા શોર્ટમાં લખું છું, બરાબર. R2 બરાબર કેટલી થઈ ગઈ? 14 સેમી થાય છે. તો આવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr. ચાલો આને R2 કીધા હતા, R2 નો વર્ગ કરીએ, અને R1 કીધા હતા, આને R1 નો વર્ગ કરીએ, બરાબર. ઓકે, 4 ગુણ્યા 22 સત્તાઉસ ગુણ્યા કેટલી હતી? 14 ગુણ્યા 14, બે વખત લખું છું. ચલો, તો આ 7 દુ 14, 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14. ઓકે, 22 દુ 44, 44 ને ચોગું 16, 44 ગુણ્યા 4 વધીએ 1, ચોગું 16 ને 1 17. અને એનો ગુણાકાર કોના સાથે કરવું? 14 સાથે. ચલો એનો ગુણાકાર પણ કરી નાખીએ. 176 અને બીજું સુધી 4 સાથે ગુણાકાર કરો ને, 6 ચોક 24 નો ચોગડો વધી આવી 2, 7 ચોક 28 2, 30 નું 0 વધી આવી 3, 4 1 4 ને 3 7, 4 6 24 64. કેટલો જવાબ આવ્યો? 24 64 સેન્ટીમીટરનો વર્ગ. આટલો જવાબ આવે છે. ખ્યાલ પડે ભાઈ? તો આટલું ક્ષેત્રફળ મળશે જ્યારે ત્રિજ્યા કેટલી હતી? R2. તો આ બંને કિસ્સાઓમાં આપણને આ ક્ષેત્રફળ મળે છે. ખ્યાલ પડશે? નેક્સ્ટ, તાંબાના એક અર્ધગોળાની વાત કરી છે. કયો દાખલો છે? 5મો. તાંબાના અર્ધગોળાકાર વાટકાની, ભાઈ વાટકો હોય છે ને, વાટકાનો શેપ કયો હોય છે? અર્ધગોળાકાર જ હોય છે ને. હા, બોલો, આપણા મગજમાં નહોતું ને. હા, વાટકો એમ એવો જ હોય છે ને. તો તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ, ભાઈ અંદરનો વ્યાસ આપ્યો છે તમને, એ પેલો ભાગ આવે કે નહીં? 10.5 સેન્ટીમીટર. તમને એક તાંબાના વાટકાનો વ્યાસ બરાબર 10.5 સેમી, બરોબર. પછી બીજું શું આપ્યું છે? તેની અંદરની સપાટી 100 સેન્ટીમીટર વર્ગના 100 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? એને કલાઈ કરવાનો છે, બરોબર. અંદરની સપાટી શું કરવાનું છે? એની કલાઈ. હવે વાટકાની અંદરની સપાટી કહો કે બહારની સપાટી કહો, બંને સરખી જ છે. કેમ કે એની જાડાઈને અહીંયા કોઈ આપણે ઉલ્લેખ કર્યો નથી. જો વાટકાની જે જાડાઈ હોય કે નહીં, જે ધાતુ કેટલી જાડી છે એનો ઉલ્લેખ કર્યો હોય ને, તો બહારની સપાટીનું ક્ષેત્રફળ પણ કંઈ અલગ થાય અને અંદરની સપાટીનું ક્ષેત્રફળ પણ અલગ થાય, બરોબર. એવું થવાનું કારણ શું? દાખલા તરીકે તમને એમ કીધું કે આ એક વાટકો છે, પણ જો વાટકો આટલો જાડો હોય તો પછી તમે જો અંદરની વક્ર સપાટી આટલી જ થાય છે ને, અને બહારની આટલી થાય છે, પણ અહીંયા આપણે ઉલ્લેખ કર્યો નથી. એટલે આપણે અહીંયા વાટકાને કેવો ગણશું ખબર છે? એક જ સપાટી ગણશું, અંદર કહો કે બહાર કહો, આ રીતે જ આ જ સપાટી ગણશું. ઓકે, તો બંને વક્ર સપાટી સરખી, એટલે કે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. પૃષ્ઠફળ શોધવાનું કે ક્ષેત્રફળ શોધવાનું વક્ર સપાટીનું? કેમ કે પૃષ્ઠફળમાં તો વાટકો બંધ હોવો જોઈએ ને, અહીંયા તો વાટકો થોડો બંધ હશે. ઓકે, તો વાટકાના અંદરના ભાગમાં તમારે શું કરવાનું છે? રેણ કરવાનો છે. અને પ્રતિ 100 સેન્ટીમીટર વર્ગે 16 રૂપિયા છે. પહેલાં આપણે નક્કી કરવું પડશે કે ક્ષેત્રફળ કેટલું છે, બરાબર. જો વ્યાસ આટલો હોય તો પછી ત્રિજ્યા R બરાબર કેટલા થશે? 105 અડધા 5.25, 10 અડધા 5 અને 50 અડધા, અને 50 કહેવાય, 500 કહેવાય, 5000 કહેવાય, પોઈન્ટ પછી શૂન્ય મૂકી શકાય છે ને, બરાબર. પણ આપણે 50 સમજીએ. ઓકે, તો આ ત્રિજ્યા મળી ગઈ. હવે તમને શું કીધું છે? અંદરના ભાગમાં રેણ કરવાનું છે. એટલે આપણે શું કહેશું? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું. હો ભાઈ, પૃષ્ઠફળ નહીં લઈએ, કેમ કે પૃષ્ઠફળ તો પછી પેક થઈ જાય. ઓકે, શું સૂત્ર આવે છે? 2πr
વર્ગ. ચલો 2 ગુણ્યા 3.14 લેવા નથી કીધા ને, 22 સત્તાંશ ગુણ્યા કેટલી ત્રિજ્યા થઈ, 25 ગુણ્યા 5.25. 2 ગુણ્યા 22 સત્તાંશ ગુણ્યા 525 છેદમાં કેટલા લખું, ગુણ્યા 525 છેદમાં 100. આ રીતે લખાય ને. ઓકે, 525 કોઈ 7થી ભાગ ચાલતો તો આપણે ટ્રાય કરીએ. 70 તો કેટલા વધ્યા, 9 3 12, 7 પંચું થઈ ગયા ને, મતલબ 75 જશે. કેટલા જશે, 75 ભાગ ચાલે છે. 2 ગુણ્યા 22 ગુણ્યા 75 ગુણ્યા 525 અને છેદમાં 100 ગુણ્યા 100, 2 વખત છે ને. ઓકે, અવયવ પાડશું. 75 25 તરી 75, આના પણ અવયવ પડશે, કેમ કે 525 એ 5થી ચાલશે તો 25થી પણ પડી શકે છે, બરાબર. તો જો 2 ગુણ્યા 22 ગુણ્યા 25 ગુણ્યા 3 થઈ ગયા 75ના 2 ભાગ. ઓકે, 525ના ભાગ આપણે પાડશું. 25 ચોક 100 અને 5 ચોક 20, એટલે 25 ગુણ્યા 20 કેટલા થશે, અરે 2 2 4, હા આ થશે ટોટલ, અને બીજા એક 25, 21 થશે ટોટલ. 25 ગુણ્યા 21, બરાબર. જોઈ લઈએ, કન્ફર્મ કરી લઈએ આપણે. 25 દુ 50 અને 25 એકા 25 થઈ ગયા. ઓકે, તો 25 ગુણ્યા 21 થઈ ગયા, ભાગ પડ્યા. કેમ મેં 25 રાખ્યા, કેમ કે નીચે શું છે, તો 25 ચોક 25 ચોક જ્યાક નહીં, એટલે મેં 25ના અવયવ પાડ્યા. ઓકે, તો હવે જો હવે શું વધ્યું, 2 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 21 અને 4 ગુણ્યા. જ્યારે પણ કોઈ પણ આવો ભાગાકાર ના આવડે ને ત્યારે નાના નાના નાના, ભલે દાખલો મોટો થતો હોય પણ એના નાના નાના ટુકડા કરતું રહેવાનું, જેથી તમને ભાગાકાર સરળ બનતો જાય. હું આ એ જ કરું છું, ધીમે ધીમે દૂર કરતો જાઉં છું ને, જો સરળ બનતા જશે. આ કંઈ 2 થઈ ગયા. ઓકે, તો અહીંયા હજુ 2 વધ્યા ને. ઓકે, જો ઓકે, ઉપર 22 નહીં લખતો, 11 દુ 22 કરી નાખું, કેમ કે હજુ 2 જતા રહે ને. 3 ગુણ્યા 21, નીચે 2 ગુણ્યા 4, 2 પણ જતા રહ્યા. ઓકે, હવે 4 ક્યાંયથી જાય છે એવું તમને દેખાય છે? ના, હવે નહીં જાય. તો હવે તમારે શું કરવું પડશે, 11 ગુણ્યા 3 કરીને 21 વડે ગુણવાના, 4 વડે ભાગવાના. આટલી પ્રોસેસ કરવી પડે. 33 ગુણ્યા 21, 33 ગુણ્યા 21, બરાબર. તો 33 દુ 66 અને 33 એકા 33, 9 6, 690. 690 ને કેટલા વડે ભાગશું, 4 વડે ભાગશું, બરાબર. ક્યાં, હા સોરી, 693. ચલો હાલો, સાહેબ ઊંઘમાં છે, તમે જાગો છો. ચા પીધી નથી. 693ના છે, સોરી, અને 4 વડે ભાગશું ને, તો 4 4 એકા 4, 2 9, 7 ચોક 28, 1 3, 4 તરી સોરી 12, 1 10, એટલે 25 ચોક 100, એટલે 0.25, બરાબર. શું જવાબ આવ્યો, 173.25 સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, આ તો શું મળ્યું, દાખલો પૂરો થયો છે અહીંયા? ના, આ તો શું થયું, હજુ તમને આ તો વાટકાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું ને. વાટકાનું વક્ર સપાટીનું, અર્ધ વાટકો અથવા અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. તમારે તો ખર્ચ શોધવાનો છે. ખર્ચ શું હતો, તો કે 100 સેન્ટીમીટર વર્ગ રેણ કરવાનો ખર્ચ
રૂપિયા. 16 છે કે 12 છે? 16 રૂપિયા છે. કેટલા? તો 173.25 સેન્ટીમીટર વર્ગ રેણ કરવાનો ખર્ચ કેટલો? તો શું કરશો તમે? શું કરવાનું? 173.25 ગુણ્યા 16 ભાગ્યા 100. 173.25 ગુણ્યા 16 ભાગ્યા 100. ના, આ ક્ષેત્રફળ નથી ભાઈ. તમને આ ક્ષેત્રફળ મળી ગયું અહીંયા. અહીંયા વર્ગ હતું. આ તો અલગ જ સૂત્ર છે. આના આટલા તો આના કેટલા એવું. તો આ ગુણ્યા આ ગુણ્યા આ આવું હોય. આ રીતે કરતા હોય છે દેશી ભાષામાં. બરાબર? તો જો અહીં કણ ગુણાકાર કરીએ. 173.25 ગુણ્યા 4 ગુણ્યા અને અહીં કણ 25 ચોક 100. 25 ચોક 100. ઓકે, તો 4 4 તો જતા જ રહ્યા. હવે શું કરશે? કેવો મસ્ત દાખલો તો જુઓ. હેડ્યો જ જાય છે દાખલો. 173.25 ગુણ્યા 4 ભાગ્યા 25. ઓકે, આ 4 ગુણ્યા 4 કેમ કર્યા? 16ની જગ્યાએ કર્યા છે. બરાબર? 16ના 2 ભાગ કરી નાખ્યા. ઓકે, હવે આપણે 173.25 એનો ભાગાકાર કરવો છે પણ એ નથી આવડતો. તો શું કરશું? 17,325 કરી દઈશું. અને છેદમાં શું કરી દઈશું? આના 100 કરશું ને? ઓકે, અને ગુણ્યા 25. ઓકે, તો અહીંયાથી પાછા 100 જશે. 25 4 જતા રહે ને? તો હવે છેદમાં શું વધ્યું? 25 ગુણ્યા 25 કેટલા થાય? 625. પણ મને એવડો મોટો ભાગાકાર આવડતો તો પછી હું પહેલાં શું કરું? 17,325 ને 25 વડે ભાગું. જે જવાબ આવે એને પણ પાછો ફરતી 25 વડે ભાગું. કેમ કે એવડો મોટો 625નો ઘડિયો ગળો એના કરતાં 25નો ઘડિયો ઇઝી પડશે. ઓકે, તો હું એવું કરું. પહેલાં કેટલા વડે ભાગું? 25. ચલો 25 છંગ 25 ચોક 100, 25 છંગ 150 થાય ને? તો વધ્યા કેટલા? 23. કેટલા થાય? 25 ચોક 100, 25 પંચા 125 અને 25 છંગ 150. રેડી? 200. હવે આ 200, 25 અઠ્ઠા 200, 25 નવા 225, 25 નવા. ઓકે, એટલે 7 થયા. 7 અને 25 ધરી મતલબ ભાગ ચાલ્યો ને? કેટલાય થયો? 693 છેદમાં હજુ શું છે? કેમ કે આપણે તો હજુ એક જ ઉડાડ્યા હતા. 693 હોય. સમજ્યા તમે? હજુ બાકી જા ભાઈ. હા, કેટલો ખર્ચો થયો નહીં? 693ના છેદમાં 25. 25 દુ 50, 19. હવે 3 છે. તમને ખબર છે કોઈ દિવસ આનો ભાગ ચાલે નહીં એકમના. કેમ કે આનો એક ગુણાકાર કરો ને એટલે 0 અને 5 જ હોય. એટલે પોઈન્ટમાં જવાબ આવશે. બરાબર? કેટલા થયા? 19 અને 3 એટલે 25 છંગ 150, 25 સીતા 175, 175માં કેટલા ઉમેરે તો 93 થાય? 193. તો કે 75ની અંદર 8 ઉમેરીએ અને બીજા 10 ઉમેરી એટલે 18. કેટલા થયા? 18 વધ્યા. હવે 18 ના ચાલે એટલે 180 કરશો ને અહીંયા શું મૂકશું? પોઈન્ટ. 25 સીતા 100 ને જવાબ આવ્યો 5 અને 25 દુ 50. બરાબર? એટલે જવાબ 0 થઈ ગયો. તો 27.72 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 27.72. પણ શું? રૂપિયા રેણ કરવાનો ખર્ચ થાય. કેવો મસ્ત દાખલો હતો. આખો દાખલો જોજો ભાઈ. અહીં ઉપર છે હો, જતો રહ્યો છે. એટલે ટેન્શન ના લીધા સાહેબ દાખલો ત્યાં ગયો, દાખલો હાર્યો. આ દબાવવાનું અને આમ ઉપર કરવાનું, દાખલો આવી જશે. રેડી? હવે શું કરજો? હવે દાખલો જતો રહ્યો, સેવ નથી થયો.